આજથી થોડાક દિવસ પહેલાં ભારત અને ન્યૂઝીલેન્ડની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ એન્ક્લેવમાં મેચ રમાઈ હતી। આ દરમિયાન ભાજપના એક ધારાસભ્ય કહે છે કે અમને ટિકિટ નથી મળી। બીજી તરફ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે હવે આવનારા સમયમાં જ્યારે મેચ થશે ત્યારે તમામ જે ધારાસભ્યો છે તેમની બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે। ત્યારે આ મુદ્દે ચર્ચા થતાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું ગુજરાતની જનતાને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। આ બજેટ સત્ર દરમિયાન અલગ અલગ મુદ્દાઓને લઈને નેતાઓ છે, ધારાસભ્યો છે, તે મંત્રીઓને ઘેરી રહ્યા છે, સવાલો કરી રહ્યા છે। ત્યારે આ વચ્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલી મેચમાં ટિકિટ ન મળવાને લઈને ભાજપના ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી। તેઓ ઊભા થાય છે અને કહે છે કે અમને આ જે વર્લ્ડ કપની મેચ થઈ તેમાં ટિકિટ નથી મળી। જે બાદ મંત્રી જીતુ વાઘાણી કહે છે કે હવે આગામી સમયમાં જે પણ મેચ થશે તેમાં તમામ સભ્ય મેચ નિહાળી શકે તે માટેની વ્યવસ્થા સરકાર કરશે। ત્યારે આ બાબતે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે ને તેમણે શું કહ્યું લોકોને તે સાંભળો। આજે બહુ મારે તો દુઃખ સાથે કહેવું પડે છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ વિધાનસભા ભવન ચાલે છે। કરોડો રૂપિયાના પગાર, કરોડો રૂપિયાના ખર્ચાઓ એટલા માટે પબ્લિક કરે છે કે પબ્લિકના વિષય ઉપર કોઈ વાત થાય। મેં જોયું કે ભાજપના એક માનની ધારાસભ્ય શ્રી ઊભા થયા અને સરકારને રજૂઆત કરી કે અમને ક્રિકેટની સ્ટેડિયમની ટિકિટ ન મળી, ન્યૂઝીલેન્ડ અને ભારતની ક્રિકેટની ફાઇનલની ટિકિટ નથી મળતી તો સરકાર કંઈક ટિકિટની વ્યવસ્થા કરે। તો સામા પક્ષે સરકારમાંથી મંત્રી, કૃષિ મંત્રી ઊભા થયા અને એમણે આશ્વાસન આપ્યું કે સરકાર આવતી કોઈ પણ ફાઇનલ મેચ હશે તો બધા સભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરશે। આટલી જ ગંભીરતા, જે બાળકોને શાળામાં એડમિશન નથી મળતું એના માટે કેમ નહીં કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાં ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી। હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી। એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી, પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે। મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી રહ્યા છે। આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। તેઓ કહી રહ્યા છે કે પ્રજાના જે મહત્વના જનહિતના મુદ્દાઓ છે તે એક બાજુ મૂકીને આ ચર્ચાઓ છે તે વિધાનસભામાં થઈ રહી છે, આવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, તેને લઈને તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।